ખેડૂત તો તમે હવે આજી ખેલે જો તમારા ધ્યાનમાં લાગતું હોય તો કરજો, નકર આજી ખેલે ભાજપ સરકાર આમ ઢૈલાથી જવાની છે અને તમને જો તમારા પરજાઈ ગાંડી થવાની છે। એકે તમને હરામનો પૈસો કોઈને ટકો નથી। ખેડૂતને ટીપે ટીપે લોહીના ટીપા કરીને આ પૈસા માન કરે તો એને કોઈને અટાણે બિચારા બધા ઉધારીને આન તેન કરીને એનું સંચાલક હાકે છે। જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મુકામે આજે આવેદન પત્ર મામલતદારશ્રીને આપવામાં આવ્યું છે। ખેડૂતોની જે રાવ અને ફરિયાદ છે તો મારે જાજુ નથી કેવું કે મોદી સરકાર જે કહે છે એ જ મારે કેવું છે કે એમ મોદી સરકારે કીધું કે દેશ બચાવવા માટે વિદેશી વસ્તુ બંધ કરો, સ્વદેશી કરો। બસ મારે એટલું જ કેવું છે। તો પામ તેલ મગાવવાનું બંધ કરો અને આપણી સ્વદેશી મગફળી આપણા દેશમાં આપણા રાજ્યમાં પાકે છે તો એ બધાને ખવડાવો। થોડીક કદાચ 2 પૈસા મોંઘી પડશે પણ એનું હેલ્થ સારું રહેશે। તો ખેડૂત અત્યારે બહુ પીડાઈ રહ્યો છે, જેની વેદના સરકારને દેખાતી નથી અને ખેડૂત ઉપર દમન પણ ગુજારી રહ્યા છે। જેવી કે કાલની એક હળદર ગામની જે ઘટના છે એ ઘટનાની અંદર ખોટી રીતે ખેડૂતોને ફસાવવામાં આવ્યા છે, જે કાલ રાતથી એને ડિટેન કર્યા છે। એ લોકોને ચા પાણી કે જમાડ્યા પણ નથી। તો ક્યાંક ને ક્યાંક પ્રશાસન પણ સરકારના ઈશારે કામ કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે।